પકોડી ખાઈને આવ્યા પછી જમ એટલા મલક મલક થઈ રહ્યા તમે. અરે એવું કઈ નહીં ભાઈ, આ તમારા ઠોબડા પરથી જ કઈ આપા. મને ખબર જ હતી કે પકોડી ખાવા જતા પેલી મારી સ્કૂલની ફ્રેન્ડ મળી હતી ને એટલે તું ઘેર જઈને બાજવાની ઈચ્છી માર જોડે. સ્કૂલની ફ્રેન્ડ ની તમને ગમતી છોકરી મળી હતી ને એટલે. અરે તો સ્કૂલમાં ગમતી હતી પણ હાલે ગમતી તો મને શી ખબર. અરે હાલ મારા લગ્ન થઈ ગયા તારી જોડે, હવે તું મને ગમે છે એ નથી ગમતી. એ ગમતી હોય તો શી ખબર, જાણે તમે બે જણા એવી રીતના જ વાતો કરતા હતા ને. અરે બહુ ટાઈમે તો મળ્યા હતા તો સ્કૂલની બધી યાદ કરીને વાતો કરતા હતા. હા સ્કૂલમાં તો જાણે તમે બે ભણતા હતા કે બીજાને ભણાવતા હતા. અરે એવું કઈ નહીં ભાઈ. શું એવું કઈ નહીં, તમે જ મને કહેતા હતા, ફોટો બતાડ્યો તો કે આ છોકરી હતી મારી જોડે અને તમે જ મને કીધું તું કે મારી માટે થઈને પત્રી મારી હતી, વધારે પત્રી મારી તો હારું તું નસ્તો કપાઈ જોતરી. આવું ના કહેવાય, તો સ્કૂલમાં ભણતા હતા, સ્કૂલમાં હતું. હાલ એવું કઈ નહીં. શું સ્કૂલમાં હતું? પણ તારે પકોડી ખાવા હતા, પકોડીમાં ધ્યાન રાખવું તું ને, અમારી વાતોમાં જો ધ્યાન રાખવાનું આવતું. પકોડીમાં ધ્યાન રાખી તું, તમે બે જણા જાણે એવી રીતના પકોડી ખાતા હતા ને. પેન્ટ તો જો આખું બગાડીને મૂક્યું હોય, કોણ ધોશે? એ તો ધોવરાઈ જાય તો. હા હું નવરી નહીં, ધોવા માટે તે બહુ ધોઈને આપીશ. બહેરન કોઈ જૂની વાતો કહેવાય જ ના. હા તો ના કહેવાય. શું લે કીધું તું મને? અરે તું નીકળ ભાઈ, તું નીકળ. પીતો જાય તું નીકળ, હવે તું નીકળ વયથી. કોઈ વાતો કહેવાય જ ના જૂની.